सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 સાંખ્ય યોગ અને એમાં 13 શ્લોક સુધીનું આપણું મનન પૂરું થયું અને આજે 14મા શ્લોક પર મનન કરશું તો 11મા શ્લોકથી 14મા શ્લોક સુધીનું પારાયણ કરશું. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ દ્વિતીયોધ્યાય. श्री भगवानुवाच अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाससे गतासु न गतासुश्च नानुशोचन्ति पंडिताः न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः न चैव न भविष्याम सर्वे वयमतः परम् देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यति मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णा सुखदुःखदाः आगमापायिनो नित्याः तान् तितिक्षस्व भारत. ભગવદ્ ગીતાના અમુક શ્લોકો તો મને ખૂબ જ પ્રિય હોય છે અને એમાંનો આ એક શ્લોક છે. માત્રા સ્પર્શસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ આગમાપાયિનો નિત્યાહ તાન તિતિક્ષસ્વ ભારત. એનો અર્થ એવો થાય છે કે હે કુંતી પુત્ર, ઠંડી ગરમી અને સુખ દુઃખ દેનારા ઇન્દ્રિયો સાથેના વિષયોનો સંયોગ તો ઉત્પત્તિ અને વિનાશશીલ છે અને અનિત્ય છે. માટે હે ભારત, તેમને તું સહન કર. ભગવાન અહીંયા ઇન્દ્રિય અને એના વિષયોનો સ્વભાવ સમજાવે છે. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિનો સ્વભાવ સમજાઈ જાય પછી એ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ આપણને દુઃખદાયક રહેતી નથી. આ તમારા અનુભવ છે, મારા અનુભવ છે અને આના પર વિચાર કરજો. બે સ્ટેટમેન્ટ જે આપ્યું એ સિદ્ધાંતો છે. અમુક વખત અમુક વર્ગોની અંદર શાસ્ત્રના સિદ્ધાંતો કહેતો હો. સિદ્ધાંત એને કહેવાય કે જે દિવસે રાતના સૂત્યા પછી આ જન્મે, આજે, ગઈકાલે, આવતીકાલે, આ જન્મે, આવતા જન્મે કોઈ પણ વખત એ સિદ્ધાંતમાં બદલ ન થાય એને કહેવાય સિદ્ધાંત. એ વાતમાં, એ વિચારમાં બદલ ના આવે એને કહેવાય સિદ્ધાંત. ગીતાના અક્ષરે અક્ષરમાં કોઈ બદલ ક્યારે પણ ના આવે, માટે ગીતાના એક એક શબ્દો સિદ્ધાંત બરાબર છે. તો આ 14મા શ્લોકમાં સિદ્ધાંત કીધો કે ઇન્દ્રિયો અને તેના વિષયો બધા અનિત્ય છે, સુખ દુઃખ આપનારા છે, પરંતુ આ ઇન્દ્રિય અને વિષયોનો સ્વભાવ છે. તારો કે મારો સ્વભાવ સુખ કે દુઃખ નથી, આનંદ સ્વરૂપ છીએ. તો ઇન્દ્રિય અને એના વિષયોનો સ્વભાવ જે અનિત્ય અને સુખકારી છે, આ સ્વભાવ આપણે જાણી લઈએ તો પછી એ સ્વભાવને અનુરૂપ આપણે એડજસ્ટ થઈ જઈએ. જેવી રીતે કોઈ વ્યક્તિનો સ્વભાવ આપણે જાણી લઈએ, તમે બધા જાણો છો, ઘરમાં પતિ પત્ની એકબીજાનો સ્વભાવ જાણી લે અને એને અનુરૂપ વ્યવહાર કરે તો સુખપૂર્વક સંસાર જાય. એવી રીતે જ ખાંડ છે, કારેલું છે, ડાયાબિટીસ વાળા
ખાંડ કે મીઠાઈનો સ્વભાવ જાણી લે તો પછી એને દુઃખ ન પડે કે ભાઈ ખાંડ કે મીઠાઈ ખાઈશ તો અંદર જઈને ગ્લુકોઝમાં પરિવર્તિત થવાનું નથી મારેથી. મારા શરીરનો સ્વભાવ હવે મેં જાણી લીધો અને ખાંડનો સ્વભાવ જાણી લીધો કે મીઠાઈનો સ્વભાવ જાણી લે પછી હવે એ સ્વભાવને અનુરૂપ થઈ જાય તો પછી દુઃખ પડતું નથી. પણ ઘણા લોકો એવા હોય કે સ્વભાવ જાણતા હોય અને છતાં પણ આંખ આડા કાન કરે તો દુઃખી થાય. સવારે ઉઠવાનો સ્વભાવ આપણને ખબર હોય કે સવારે વહેલા ઉઠીએ તો ફ્રેશ થવાય અને રાતના વહેલા સૂઈએ તો પણ આપણને ગાઢ નિંદ્રા આવે. આ સ્વભાવ છે. આ જાણી લીધું અને એને અનુરૂપ વર્તન કરો તો કોઈ દિવસ બીમારીઓ આવે નહીં. ઊંઘને લગતી બીમારીઓ કોઈ દિવસ આવે નહીં. બસ ભગવાન અહીંયા અર્જુનને કહે છે કે તું ઇન્દ્રિયો અને એના વિષયોનો સ્વભાવ જાણી લે. હવે અહીંયા માત્રા સ્પર્શા શબ્દ વાપર્યો છે. આ છે ને ટેકનિકલ શબ્દ છે. આમ આપણા જીવનમાં સામાન્ય વ્યવહારમાં આ શબ્દ પ્રયોગ થતો નથી. તો આના વિશે જાણવું પડે. આ શબ્દ આવ્યો કેવી રીતે? માત્રા. આ શબ્દ આપણે અમુક સમયે વાપરીએ છીએ કે કેટલી માત્રા છે, એટલે કે કેટલું વજન છે, કેટલું માપ છે. માપ પરથી માત્રા આવ્યું અથવા માત્રા પરથી માપ આવ્યું એટલે કે આનું વજન કેટલું છે એ જ્ઞાનને માપ કહેવાય. તમારું વજન કેટલું? તો કે 60 કિલો. આ 60 કિલોના જ્ઞાનને માપ કહેવાય. એટલે જે જ્ઞાન કરાવે તેને માત્રા કહેવાય. હવે આપણને જ્ઞાન કોણ કરાવે છે? ઇન્દ્રિયો અને અંતઃકરણ. આ આપણને જ્ઞાન કરાવનારા સાધન છે, માટે એને માત્રા કહેવાય. અને સ્પર્શ એટલે અડવું અથવા તો જેને આપણે જેનું જ્ઞાન કરવાનું છે એને, એટલે કે જેનો સંયોગ થાય છે, જે વસ્તુનો સંયોગ થાય છે ઇન્દ્રિયો સાથે, એને કહેવાય સ્પર્શા. બહુવચન છે. સ્પર્શનું બહુવચન. આપણે આ ચામડીમાં સ્પર્શેન્દ્રિય છે કે અહીંયા હવાનો સ્પર્શ થાય તો ખબર પડે ઠંડી છે, ગરમી છે, જે છે પવનનો સ્પર્શ થાય છે તો એને સ્પર્શ કહેવાય. એટલે કે સંબંધ, આ સ્પર્શેન્દ્રિયનો સંબંધ બહારના વાતાવરણ સાથે થયો માટે એને સ્પર્શા કહેવાય. આમ જગતના વિષયોને માત્રા સ્પર્શા કહેવાય. ઇન્દ્રિયો દ્વારા જેનું પણ જ્ઞાન થાય છે એને માત્રા સ્પર્શા કહેવાય. અને માટે જ વિષયોને માત્રા સ્પર્શા કહેવાય. વિષયો એટલે 5 પ્રકારના, 2 ડેફિનેશન છે વિષયો. 5 પ્રકારના વિષયો છે આ જગત, આખા જગતમાં. ભારતમાં જ નહીં, આખા જગતમાં 5 જ પ્રકારના વિષયો છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 પ્રકારના વિષયોને અહીંયા માત્રા સ્પર્શા કીધું છે. બીજું પણ કહેવાય છે વિષયોને વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિને પણ વિષયો કહેવાય છે. તો બંને અર્થ અહીંયા લેવાના છે કે માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય. હે કૌંતેય, આ વિષયો માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય. તું એટલે પરંતુ. હે અર્જુન, પરંતુ માત્રા સ્પર્શા એટલે કે વિષયો માત્રા સ્પર્શ. શીતોષ્ણ સુખ દુઃખદાહ. ઠંડી, ગરમી, સુખ દુઃખ આપવા વાળા છે. અહીંયા આગળ 2 દ્વંદ્વ આપ્યા. 2 દ્વંદ્વ એટલે 2 વિરોધી વાતો એક સાથે કહેવામાં આવે એને દ્વંદ્વ કહેવાય. તો અહીંયા બધું જ સમજી લેવાનું. ઠંડી ગરમીથી પણ બધું જ સમજી લેવાનું. સુખ દુઃખથી પણ બધું જ સમજી લેવાનું. અનુકૂળતા, પ્રતિકૂળતા, રાત દિવસ વગેરે વગેરે, ઠંડી ગરમી
આવા અનેક દ્વંદ્વો છે. હવે અહીંયા માત્રા સ્પર્શાથી પદાર્થો કેમ, કાં જ્ઞાન તો થાય છે પદાર્થોનું, પણ પદાર્થો કેમ લેવા, તેનો સંબંધ કેમ ન લેવો. સ્પર્શાથી આપણે સમજીએ ને, સ્પર્શ થવું તો સંબંધ થયો, તો માત્રા સ્પર્શાને સંબંધ કહેવાય. વિષયો અને ઇન્દ્રિયોના સંબંધને માત્રા સ્પર્શા કહેવાવું જોઈએ. પરંતુ અહીંયા આગળ એક્સપ્લેનેશનમાં સંતો કહે છે કે માત્રા સ્પર્શા એટલે વિષયો જ, વિષયો સાથેનો સંબંધ નહીં લેવાનો. તો કેમ એવું છે? તો આગળ જે આમાં વાત કરે છે, આગમ પાયીનો નિત્યાહ, આગમ અપાયીનો અનિત્યાહ, 3 શબ્દ આવવા જવાવાળા અને અનિત્ય છે. એટલા માટે અહીંયા સંબંધ નહીં લેતા પદાર્થ લેવાનો. હવે સંબંધ આવવા જવા વાળો નથી, વિષયો આવવા જવા વાળા છે. ઉદાહરણ આપીશ. કોઈ સ્ત્રીનો એક પુરુષ સાથે સંબંધ થાય, એટલે લગ્ન થાય એટલે પતિ પત્ની બને. તો આ એક સંબંધ શું અનિત્ય છે, આવવા જવા વાળો છે? ના. પરંતુ પતિ કે પત્ની આવવા જવા વાળા ખરા, એમનું શરીર આવવા જવા વાળું ખરું. એ સાબિતી કેવી રીતે થાય? તો કે જ્યારે પતિ મરી જાય ત્યારે સ્ત્રી, પતિનું શરીર મરી ગયું છે, એનો એ વિષય વયો ગયો છે, છતાં પણ 5 વર્ષ પછી પણ કહીએ તો કે આ બેન છે ને ઓલા ભાઈના પત્ની હતા, અથવા ઘરમાં ફોટો રાખ્યો હોય અને કોઈ પૂછે આ કોનો ફોટો છે? મારા પતિનો ફોટો છે. વિષય તો ચાલ્યો ગયો છે. આગમા પાયનો અનિત્યાહ, વિષય તો આવવા અને જવા વાળો છે, પરંતુ સંબંધ એકવાર બંધાઈ જાય એ કાયમ માટે. મારા દાદા છે, દાદાને ગુજર્યાને 20, 25, 50 વર્ષ થયા હોય, પરંતુ સંબંધ તો રે જ છે. ને માટે જ માત્ર સ્પર્શાથી સંબંધ નથી લેવાનો. બરાબર સમજો. આગળ આનું રહસ્ય આવવાનું છે કે સંબંધ કેમ નથી લેવાનો. સંબંધ શું દુઃખદાયક છે? ના, સંબંધ દુઃખદાયક નથી. આગળ કારણ શું, સંબંધ તો ભગવાને જોડેલો છે. આપણે કોઈ એવા ખાંડ નહીં ખાતા કે મેં પતિ સિલેક્ટ કર્યો, મેં પત્ની સિલેક્ટ કરી. ના, સંબંધ તો ઉપરથી જોડાઈને જ આવ્યો છે. મેં માં સિલેક્ટ કરી એવું બોલીએ છે, મેં પિતા સિલેક્ટ કર્યા એવું બોલીએ છીએ કે સંબંધ તો થયો ને, આ મારી માતા છે, આ મારા પિતા છે. તો જેવી રીતે માતા પિતાનો સંબંધ પણ ભગવાન નિર્મિત છે, એવી રીતે આગળ પણ જેની સાથે સંબંધ જોડાય છે એ બધું ભગવાન નિમિત્ત છે. અહીંયા બેઠેલા તમારો ને મારો સંબંધ પણ ભગવાન નિર્મિત છે. જ્યાં સુધી એ સંબંધ લખાયો છે ત્યાં સુધી તમે સત્સંગમાં હશો. જે સમયે એ સત્સંગ નો નિમિત્ત પૂરું થઈ જશે એ સમયે આપણો સંબંધ રહેશે નહીં. એટલે સંબંધ ભગવાન નિર્મિત છે. અને સંબંધ બીજું અહમમાં રહે છે, અંતકરણમાં નથી રહેતો. સંબંધની સ્વીકૃતિ મનમાં નથી, મનની પણ અંદર રહેલું અહમ છે. મારી પત્ની છે, આ અંદરથી માનેલી વસ્તુ છે. મનમાં આપણે તુક્કા ને, કારણ મનમાં જે માનેલી વસ્તુ હોય ને તો આવવા જવા વાળી હોય. આજે આ માન્યું મનથી, કાલે ન માનીએ. પરંતુ જે સંબંધો માનીએ છીએ એ અંદર છે. અને માટે જ સ્વયંમાં એટલે કે અહમમાં સંબંધ હોવાથી અહમ કે સ્વયં તો નિત્ય છે. એટલે કે સ્વયં એટલે જીવાત્માની અંદર સંબંધ છે, જીવાત્મા તો નિત્ય છે. અને માટે જ જ્યાં સુધી એ જીવાત્મા શરીરની અંદર છે
ત્યાં સુધી આ શરીર સાથે જોડાયેલા બધા સંબંધો એના જીવિત રહે છે. ભલે એ સંબંધી ન રહે, પરંતુ એ વ્યક્તિ માટે સંબંધ તો નિત્ય નિરંતર રહે છે. દાદા, પિતા, સાસુ, સસરા, આવું આપણે અંદર સંબંધ અંદર જ ઘુસાડી દીધેલો છે. આપણી સાથે જ બધા સંબંધો જાય. ત્યાં સુધી સ્વીકૃતિ જેવી છે તેવી ચાલુ રહે છે. અહમમાં જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી સ્વીકૃતિ એવી ને એવી જ ચાલુ રહે છે. મનની અંદર તો વિચારો આવ ને જાવ થાય, સંબંધ આવ જાવ નથી થતો. એટલે તમે જ્યાં સુધી ઈચ્છો છો ત્યાં સુધી સંબંધ તમે જોડાયેલો રાખો છો. ઘણીવાર છૂટાછેડા થાય તો અહમની અંદરનો સંબંધ ત્યાગ કરે પહેલા કે બસ હવે આની સાથે મને નહીં જામે, અને પછી જ બાહ્ય દ્રષ્ટિથી એ સંબંધ તૂટતો હોય છે. આગળ સમજાવ્યું, શીત અને ઉષ્ણ શબ્દ એ મુખ્યત્વે અનુકૂળતા અને પ્રતિકૂળતા વાચક લેવાનું. બધા દ્વંદ્વો અનુકૂળતા અને પ્રતિકૂળતા વાચક છે. કેવી રીતે? તો કે પદાર્થો સુખ અને દુઃખ આપનારા કેવી રીતે બને છે એ સમજશું તો અનુકૂળતા અને પ્રતિકૂળતા સમજાશે. વાસ્તવમાં પદાર્થોમાં સુખ કે દુઃખ આપવાનું સામર્થ્ય નથી. વિષયોમાં સુખ અને દુઃખ આપવાનું સામર્થ્ય નથી. એકને કારેલા ગમે અને એકને કારેલા ન ગમે. કારેલામાં જો સુખ હોત, હા, કડવાશ આપવાનું સામર્થ્ય છે, પરંતુ સુખ આપવાનું સામર્થ્ય નથી. અને માટે જ અનુકૂળતા અને પ્રતિકૂળતા એ સુખ અને દુઃખ વાચક છે. અને માટે જ આ પદાર્થ સાથે સંબંધ જોડીએ છે. ઈચ્છા કરી અને ઈચ્છા પૂરી થાય તો અનુકૂળતા એટલે કે સુખ, અને પૂરી ન થાય તો પ્રતિકૂળતા અને દુઃખ થાય છે. માટે અહીંયા માત્ર સ્પર્શા એ પદાર્થો લેવાનું છે. વિષયો સાથે આપણે સંબંધ જોડીએ છીએ, અને એ આપણો જોડાયેલો સંબંધ જોડ્યા પછી એ સુખ અને દુઃખ આપવા વાળો છે. સંબંધ એટલે કે તમે ભલે સંબંધ જોડ્યો, બાકી તો વિષયોને આ વિષયો તો આવવા અને જવા વાળા છે. તો ભૂલ આપણાથી થાય છે. પદાર્થો કે વિષયોથી કોઈ ભૂલ થતી નથી. એ તો ઈશ્વર નિર્મિત છે. એટલે આપણે સંબંધ જોડી અને આપણને અનુકૂળ બને તો સુખ, અને આપણને પ્રતિકૂળ બને તો દુઃખ. એટલે શીતોષ્ણ બધા દ્વંદ્વો અનુકૂળતા અને પ્રતિકૂળતા વાચક છે. માટે સુખ અને દુઃખથી જોડાયેલા છે. વિષયો તો આવવા જવા વાળા છે. એનો સ્વભાવ જાણવા માટે કહે છે આ શ્લોક. એમાં તું જે સુખ અને દુઃખ લગાડે ને એ તારી ભૂલ છે. બસ આ ફરક સમજવાનો છે. વિષયોને જુદા કરી દો તો સુખ અને દુઃખમાંથી પર થઈ જાવ છો. વિષયો તો આવવાને જવા વાળા છે. કેમ? તો કે વિષયોની ઉત્પત્તિ પહેલા ન હતા, ઉત્પન્ન થયેલા છે, માટે વિનાશ થવા વાળા છે. જે જન્મેલું છે એનો નાશ ચોક્કસ થવાનો છે. માટે જ આવવાને જવા વાળા કીધા. આગમાં પાઈનો આપ અપાઈનો અનિત્યા, માટે વિનાશ પછી નહીં રહેશે. તો ઘણા તર્ક કરે. અહીંયા બે કીધું ને, આવવા અને જવા વાળા. તો આવે અને જાય ત્યારે ભલે દુઃખ થતું, અત્યારે છે ને ત્યારે તો સુખ મજા કરીએ. ઘણા લોકોને આપણે શાસ્ત્રની વાત કરીને બહુ છોડો આસક્તિ, છોડો. અરે પણ શું કરવા છોડવાનું? અત્યારે મળ્યો છે પૈસો કે ભોગ તો મજા કરી લો. અત્યારે તો મારું ઘર નિત્ય છે ને, તો શું કરવા હું એમાંથી એનો ભોગ ન કરું? તો પછી અહીંયા આગળ શબ્દ વાપરે છે અનિત્યાહ. આવ્યા અને જવા વાળા, પરંતુ ખાલી આવતી વખતે અને જતી વખતે અનિત્ય નથી. અનિત્યાહ સામાન્ય શબ્દ વાપર્યો છે.
માટે અત્યારે જે આપણી પાસે છે ને વિષયો, એ પણ અનિત્ય જ છે. અને તમને ને મને અનિત્ય વસ્તુથી સુખ પ્રાપ્ત થાય જ નહીં. કોઈ એમ કે ટીવી હું તમને સસ્તામાં આપું, 5,000માં આપું, પણ એક દિવસ રહેશે. કે આપણને ન જોઈએ, આ રોજની મગજમારી જ ન જોઈએ. રોજ નવું ટીવી લાવવાનું, બગડી જાય એવું નહીં જોઈએ. આપણે તું 10,000 વધારે લે, પણ 2 વર્ષની ગેરંટી વાળું તો આપવા છે. અને લોકોને પૂછીએ પાછા કે તમારું ટીવી કેટલા વર્ષ જૂનું છે, તો કે 10 વર્ષથી મસ્ત ચાલે છે. બસ એ કંપનીનું લઈએ, ભલે 2-5,000 વધારે હોય. નિત્ય વસ્તુ જ આપણને જોઈએ છે. જે વ્યક્તિ નિત્ય તમને કામ કરાવે એ જ ગમે, એ જ સુખ આપી શકે. અઠવાડિયામાં કે મહિને એકાદ વાર કામ કરાવે દીકરા દીકરી કે પતિ, તો એ ન ગમે તમને. આ શું યાર, મહિનામાં એકાદ વાર કામમાં આવો છો? ના, રોજ નિત્ય તમને મદદરૂપ થવા જોઈએ, નિત્ય તમને પ્રેમ કરવા જોઈએ, નિત્ય તમારી સાથે સારું બોલવા જોઈએ. આપણને નિત્ય જ વસ્તુ ગમે છે, કાયમ ટકવા વાળી વસ્તુ ગમે છે. અને એટલે જ કોઈક બીમાર પડે સ્વજનો, તો આપણે દોડાદોડી કરીએ, નહીં, જીવતા રહેવા જોઈએ, જીવતા રહે. કેમ? તો કે નિત્યતામાં આપણને સુખ છે. અને માટે જ અનિત્યતા અહીંયા અલગથી શબ્દ ફરીથી વાપર્યો. કોઈ અહીંયા તર્ક કીધો ને, કોઈ કે ભલે ને ઉત્પત્તિ પહેલા નહોતું ને વિનાશ પછી નહીં રહે, પણ હમણાં તો છે ને, તો કે હમણાં પણ અનિત્ય છે, મધ્યમાં પણ રહેતા નથી, પ્રતિ ક્ષણ બદલાવા વાળા આ વિષયો છે. એટલી ઝડપથી બદલાતા રહે છે કે તેમને તે રૂપમાં બીજી વાર કોઈ જોઈ શકતું નથી. અમારો જબ્બો લો, મારા ચશ્મા લો, એટલું ફાસ્ટ પરિવર્તન થાય છે કે 1 સેકન્ડમાં જેવા દેખાયેલા બીજા સેકન્ડમાં દેખાય નહીં. પણ ફાસ્ટ પરિવર્તન થતું હોય ને, એટલે તમને રોજે રોજ ખબર ન પડે. પૃથ્વી એટલી ફાસ્ટ ફરે છે કે આપણને ખબર જ નથી પડતી. એટલે પરિવર્તન જો બહુ સ્પીડમાં પણ થઈ જાય ને, તો પણ ખબર ન પડે. આપણે પૃથ્વી પર છીએ અને છતાં પણ આપણને સ્થિરતા અનુભવાય છે. માટે બદલાતા રહે, પરંતુ તેના તે સ્વરૂપમાં બીજી વાર રહેતું નથી. અને માટે જ એવી વસ્તુ સુખદાયક હોતી નથી. ફક્ત વિષયો જ અનિત્ય છે? હા, ઇન્દ્રિય, અંતકરણ, શરીર આ પણ એક વિષયો જ છે. વગેરે દિવસ દરમિયાન કામ કરીને સાંજે થાકી જાય ત્યારે તૃપ્તિપૂર્વક ઊંઘ લેવાથી સવારે તાજગી થાય છે. અનિત્ય છે. વિષયોની અંદર હવે ઊંડાણપૂર્વક જાય છે. પહેલા સમજાવ્યું ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને વિષયો અલગ. આ શા માટે સમજાવ્યું કે તમે ને હું વિષયોથી છૂટા થઈએ. પહેલું છૂટો થવાનું છે કે ઇન્દ્રિયોની અંદર જે વિષયોના રાગ દ્વેષ પડ્યા છે ને, એટલે પહેલા વિષયોને છૂટા કરે. આપણે કહીએ ને, ઘણી વાર તમે બધા ઘઉં કે ચોખા વીણતા હો ને, તો ધીરે છૂટું કરતા જાય. એક સાથે બધું આમ રાખો ને પછી એમાંથી કાકરા વીણો ને, એમ પોસિબલ નથી. તમે વીણતા હો થાળીમાં, તો થોડા ખવલો કે પહેલાના ભાગના પહેલા છૂટા કરી લઈએ, પછી બીજા ભાગના છૂટા કરીએ, પછી ત્રીજા ભાગના છૂટા કરીએ. એવી રીતે પહેલા વિષયોને જુદા કરો, પછી ઇન્દ્રિયને જુદું કરો, પછી મનને જુદું કરો. કારણ શું? છેલ્લે અહમ સુધી પહોંચવાનું છે. કારણ શું? આ બધું અનિત્ય છે. ઇન્દ્રિયો અનિત્ય છે કે નહીં? છે જ. આજે સારી છે, કાલે ચશ્મા આવી ગયા, પર આગળ જતા દેખાશે નહીં. અને માટે જ ઇન્દ્રિય, અંતકરણ, શરીર વગેરે પણ થાકે છે, એટલે અનિત્ય છે. પાછા સૂવું પડે, આરામ કરવા પડે, પાછા ફ્રેશ થાય, પાછા થાકે છે. અનિત્ય વસ્તુ જ, એની શક્તિ ખલાસ થાય, પાછી આવે જાય. આગમા પાઈનો નિત્યા. માટે અહીંયા ઘડી માત્રા સ્પર્શાથી અનુકૂળતા અને પ્રતિકૂળતાનું જ્ઞાન થવું એ દોષયુક્ત નથી. ઇન્દ્રિયો દ્વારા
ઇન્દ્રિયોના વિષયોનું જ્ઞાન થવું એ દુઃખદાયક નથી. તમને ખબર પડી કે કારેલા કડવા છે તો એ દુઃખ નથી આપતું. યાર પણ આજે થાળીમાં યાર કારેલા આવ્યા, મારે ખાવા પડશે કારેલા, એ દુઃખદાયક છે. કારણ શું? તમારો દ્વેષ હતો એ કારેલામાં. મીઠાઈ આવી ગઈ, આહા, મીઠાઈનું જ્ઞાન થયું કે મારી થાળીમાં મીઠાઈ છે. જ્ઞાન થવું એ દોષયુક્ત નથી, પરંતુ આજે તો ભરપેટ મીઠાઈ ખાઈશ અને પછી મમ્મીએ એક એક બનાવી એ બધાના માંડે તો દુઃખ લાગી જાય. અરે મને મીઠાઈ વધારે ભાવે છે, મને 2-4 વધારે આપો. બસ આ ઇન્દ્રિયોના વિષયો એ દુઃખદાયક નથી. એ અંતઃકરણમાં રહેલો રાગ દ્વેષ હર્ષ શોક જે વિકારો પેદા કરે છે, ગમે ન ગમે, અનુકૂળ પ્રતિકૂળ, એ જ દોષયુક્ત છે. માટે હવે મૂળમાં જવાનું છે. વિષયો દોષયુક્ત નથી. ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, શરીર દોષયુક્ત નથી. ભગવાને બનાવેલું છે અને ભગવાન ચલાવી રહ્યા છે. પરંતુ આ ઇન્દ્રિયો અને મનની અંદર વિષયો માટેનો રાગ દ્વેષ છે, એ જ દુઃખદાયક છે. આપણે દુઃખના મૂળમાં જઈએ છીએ. કારણ કે ઉપર ઉપરથી લપેટા કરીએ, ક્રોસિન ખાઈશું તો મૂળ રોગ પકડાશે નહીં. આને લીધે દુઃખ છે, દૂર કરો, નહીં થશે, બીજો આવી જશે. આ વિષયને લીધે દુઃખ છે, એને દૂર કરો, બીજો આવી જશે. આ ઘરને લીધે દુઃખ છે, બીજું ઘર બદલી નાખો, બીજું દુઃખ આવશે. દુઃખ તો રાગ દ્વેષમાં છે. અને માટે જ અહીંયા અર્જુનને તાન તિતિક્ષસ્વ ભારત, માટે તું તિતિક્ષા કર, સહન કર. જ્યાં સુધી તારો રાગ દ્વેષ ન નીકળે ત્યાં સુધી તને સુખ અને દુઃખ થશે, તેને સહન કર. વિકારો ઉત્પન્ન ન થવા દેવા, નિર્વિકાર રહેવું, એ જ સહન કરવું છે. જ્ઞાન થવું એ દુઃખદાયક નથી. અરે યાર, આ માણસ આવ્યો, એનું જ્ઞાન થયું, પરંતુ ક્યાં યાર આવ્યો યાર, આ ત્રાસ આપશે. કેમ? તો કે દ્વેષ હતો એમના પ્રત્યે. આ દુઃખ આપે એમ છે. એટલે અર્જુનને અહીંયા મૂળ સુધી લઈ ગયા. માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા. વિષયો તો શીતોષ્ણ એટલે ઠંડી ગરમી આપવા વાળા છે, વગેરે વગેરે દ્વંદ્વો આપવા વાળા છે. એ તારા ઇન્દ્રિયો અને મનની અંદર રહેલા રાગ દ્વેષ પ્રમાણે તને અનુકૂળતા અને પ્રતિકૂળતા, સુખ અને દુઃખ આપવા વાળા છે, આવવા અને જવા વાળા છે, અનિત્ય છે. આ આટલા સ્વભાવ કીધા આ વિષયોના. માટે જ તું વિષયોમાં રાગ દ્વેષ નહીં કર. એ તો થવાનું છે, એ દોષયુક્ત નથી. વિષયો ઠંડી ગરમી આપવા વાળા, સુખ દુઃખ આપવા વાળા, અનુકૂળતા પ્રતિકૂળતા આપવા વાળા, આવવા અને જવા વાળા, અનિત્ય છે. આ બધા સ્વભાવને જાણી લે. હવે તું એના પ્રત્યે રાગ નહીં કરે. જવાના છે. છોકરો એક દિવસ છોડીને જવાનો છે, ધન એક દિવસ છોડીને જવાનું છે, ઘર એક દિવસ છોડીને જવાનું છે, પત્ની એક દિવસ છોડીને જવાની છે, વગેરે વગેરે વગેરે. આ સ્વીકારી લીધું હોય અને પછી રાગ દ્વેષ ન થાય, છતાં પણ જો રાગ દ્વેષ થાય તો સહન કર. કારણ શું? તે ઊભું કરેલી વસ્તુ છે તો તારે જ સહન કરવાનું. ભોગવે તેની ભૂલ. તે ભૂલ કરી, રાગ કર્યો, દ્વેષ કર્યો, તો પછી તારે જ એ છોડવાનું છે. હવે સહન કરવામાં કયો વિચાર મદદરૂપ થાય? ઘણાનો પ્રશ્ન, બધી વાત સાચી પણ સહન જ નથી થતું. કેટલું સહન કરવું અમારે? અમારો કોઈ વાક નથી હોતો, વગેરે વગેરે. કેટલી બધી વાર આપણને આવા પ્રશ્નો થાય છે. તો શું કરવું? એની વાત આપણે શુક્રવારે કરશું. આવતીકાલે ગુરુવાર છે, બપોરનો વર્ગ
છુટ્ટી છે. બધાને ઉત્તરાયણની શુભેચ્છા. તડકામાં વધારે વાર રહેજો, ઉત્તરાયણનો લાભ લેજો, તલના લાડુ ખાજો અને મને યાદ કરજો. અને અમારા તલના લાડુ કે મમરાના લાડુ નો પ્રસાદ ચાખવો હોય તો રાતના વર્ગમાં જરૂરથી આવજો. આવતીકાલે રાતના 9 થી 10 શ્રીમદ ભગવદ્ ગીતાનો વર્ગ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.